નમસ્કાર મિત્રો, મહાદેવ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, જો તમે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ માટે ઓનલાઈન અરજી કરવા માંગો છો અને તમને ખબર નથી કે ફોર્મ કેવી રીતે ભરવું, કયા ડોક્યુમેન્ટ જોઈએ, ફી કેટલી છે અને ટેસ્ટ કેવી રીતે આપવો, તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો। આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રક્રિયા બતાવીશ, જેથી તમે કોઈની મદદ વગર પણ પોતે જ લર્નિંગ લાયસન્સ માટે અરજી કરી શકશો। તો મિત્રો, સૌપ્રથમ આપણે આપણા મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં ગૂગલ બ્રાઉઝર ઓપન કરીશું। ત્યારબાદ એમાં પરિવહન સેવા વેબસાઇટ ઓપન કરીશું। ઓકે, પહેલું છે વેલકમ પરિવહન સેવા, એના પર ક્લિક કરીશું આપણે। અપડેટ યોર મોબાઈલ નંબર આવો મેસેજ આવે તો અહીંયા સારથીમાં જઈને તમે મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો। હમણાં આપણે ક્લોઝ કરીશું। હવે આમાં આપણે ઓનલાઈન સર્વિસમાં જવાનું છે, એમાં ક્લિક કરીશું। એમાં ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસ, એના પર ક્લિક કરીશું। ઓકે, હવે સ્ટેટ એટલે કે રાજ્ય પસંદ કરવાનું છે આપણે। હું ગુજરાતમાંથી છું તો હું ગુજરાત સ્ટેટ કરું છું। ઓકે, ગુજરાત રાજ્ય પસંદ કરીશું એટલે આ રીતે નોટિફિકેશન આવશે, એને ક્લોઝ કરીશું। હવે આપણે લર્નિંગ લાયસન્સ કઢાવવાનું છે એટલે એપ્લાય ફોર લર્નર લાયસન્સ પહેલું જે છે એને જ ક્લિક કરીશું આપણે। આટલા સ્ટેપ આપણે કરવાના છે। એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે, ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, ફોટો સિગ્નેચર અપલોડ કરવાની છે, સ્લોટ બુક કરવાનો છે અને ફી પેમેન્ટ જે પણ ફી છે એ ઓનલાઈન ફી ભરવાની છે અને વેરીફાઈ પેમેન્ટ સ્ટેટસ જોવાનું છે અને ત્યારબાદ જે પણ રિસિપ્ટ છે આપણે એને પ્રિન્ટ તરીકે લઈ શકીએ છીએ। આટલા સ્ટેપ કરીશું એટલે આપણું લર્નિંગ લાયસન્સનું જે ફોર્મ છે એ ફિલઅપ થઈ જશે। હવે આપણે કન્ટિન્યુ કરવાનું છે। ઓકે, કન્ટિન્યુ કરશો એટલે સિલેક્ટ કેટેગરી ઇઝ રિક્વાયર, એમાં 3 ઓપ્શન આપ્યા છે કે એપ્લિકન્ટ ડઝ નોટ હોલ્ડ એની ડ્રાઇવિંગ લર્નિંગ લાયસન્સ ઇસ્યુ ઇન ઇન્ડિયા, એટલે અગાઉ કોઈ ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ થયું નથી। બીજું છે એપ્લિકન્ટ હોલ્ડ ડ્રાઇવિંગ લાયસન્સ એને હોલ્ડ એટલે કે એને પાસે આવ્યું છે અને એપ્લિકન્ટ હોલ્ડ લર્નર એટલે લર્નિંગ લાયસન્સ। તો આપણે પહેલું ઓપ્શન સિલેક્ટ કરીશું, એપ્લિકન્ટ ડઝ નોટ હોલ્ડ એની ડ્રાઇવિંગ લાયસન્સ। બાજુમાં સિલેક્ટમાં જઈશું અને એમાં આપણે જનરલ કેટેગરીમાં આપણે જનરલ કરીશું। હવે નીચે આપ્યું છે કે પ્લીઝ સિલેક્ટ આરટીઓ ઓફિસ ટુ ડિસ્પ્લે કેમ્પ્સ સેવા કેન્દ્ર, એટલે કે આપણે પહેલી વાર લાયસન્સનું ફોર્મ ભરીએ છીએ એટલે આપણે કોમ્પ્યુટરાઇઝ એક્ઝામ આપવી પડશે, તો એના માટેના સેન્ટર હોય છે। પહેલાં તો આપણે આપણો જિલ્લો પસંદ કરીશું, આપણું જે આરટીઓ છે તે કરું છું તો ભરૂચ સિલેક્ટ કરું છું। કોમ્પ્યુટરાઇઝ એક્ઝામના સેન્ટર આપ્યા છે એ સેન્ટરના અહીંયા નામ આવી જશે નજીકમાં। તમને જે સેન્ટર નજીક પડતું એ સેન્ટર અહીંયા સિલેક્ટ કરવાનું છે। મારે અહીંયા આઈટીઆઈ અંકલેશ્વર ભરૂચ આ સેન્ટર નજીક પડે છે એટલે આ હું સિલેક્ટ કરું છું। તો જે રાઉન્ડ આપ્યું છે ગોળ સર્કલ એમાં આપણે ક્લિક કરીશું અને પછી સબમિટ પર ઓકે આપીશું। ઓકે, સબમિટ પર ઓકે આપશો એટલે તમારો મોબાઈલ નંબર માંગશે અને કેપ્ચા એન્ટર કરવાના છે। હું અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરું છું। ત્યારબાદ કેપ્ચામાં કેપિટલ સ્મોલ થોડું ધ્યાન રાખીશું, ફરીવાર કેપ્ચા નાખવા પડશે। ઓકે, અહીંયા કેપ્ચા આપણા રાઈટ છે એટલે એન્ટર ઓટીપીનું ઓપ્શન આવી ગયું છે, તો ઓટીપી આવશે આપણા મોબાઈલ પર, એને એન્ટર કરી ફરી કેપ્ચા એન્ટર કરવાના છે બીજા અલગ। ઓકે, નીચે ડિક્લેરેશન છે એને આપણે ક્લિક કરીશું બોક્સમાં અને સબમિટ ઓટીપી કરીશું।
ઓકે, સબમિટ ઓટીપી આપીશું એટલે અહીંયા એક ફોર્મ ઓપન થશે. આ ફોર્મમાં આપણે આપણા ડેટા ફિલઅપ કરવાના છે. બરાબર. સ્ટેટ છે ગુજરાત, આરટી ઓફિસ મેં જે પસંદ કરી તે આવી ગઈ, પિનકોડ અહીંયા હાઈડ છે હમણાં. હવે અહીંયા આપણે પણ એપ્લિકન્ટનું લાયસન્સ માટે ફોર્મ ભરવાનું છે, એનું નામ લખવાનું છે. બરાબર. ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ. હું અહીંયા મારી વાઈફનું નામ લખ્યું છે. જો આપણે કોઈ જેન્ટ્સનું ભરવાનું તો એનું નામ લખવાનું છે પહેલું. મિડલ નેમમાં ફાધરનું નામ આવશે જો કોઈ જેન્ટ્સનું ભરતા હોય તો. વાઈફનું સપોઝ કે લેડીઝનું આપણે ફિલઅપ કરીએ છીએ તો મિડલ નેમમાં હસબન્ડનું પણ આવી શકે છે, એટલે અહીંયા હું હસબન્ડનું નામ લખું છું. કેરેક્ટરથી વધારે કેરેક્ટર આવે નહીં, એટલે જો 6 કેરેક્ટરનું નામ હોય તો તમે લખી શકો છો, અને જો 6 કેરેક્ટરથી લાંબુ નામ હોય તો પછી નામનો પહેલો અક્ષર છે એ જ ખાલી લખી દેવાનો, ટાઈપ કરી દેવાનો. લાસ્ટમાં આપણે સરનેમ લખી દઈશું. એટલે મિડલ નેમમાં જો કોઈ લેડીઝ ભરે તો એના હસબન્ડનું નામ લખી શકે છે, ફાધરનું નામ લખી શકે છે. જેન્ટ્સ ભરે છે તો ફાધરનું નામ લખવાનું છે મિડલ નેમમાં. નીચે રિલેશન સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા મેં મારું નામ હસબન્ડનું નામ લખ્યું એટલે હસબન્ડ સિલેક્ટ કરીશ. હવે ફર્સ્ટ નેમમાં હસબન્ડનું નામ જે છે એ ફર્સ્ટ નેમ લખવાનું છે, પછી એના ફાધરનું નામ લખવાનું છે. 6 અક્ષરથી વધારે છે એટલે હું એક જ અક્ષર લખીશ ખાલી. લાસ્ટમાં સરનેમ. ઓકે, અહીંયા ફૂલ નેમ એઝ પર રેકોર્ડ, જે રેકોર્ડ છે એ પ્રમાણે અહીંયા ફૂલ નેમ પૂરું આખું નેમ આવી ગયું છે ઓટોમાં જ. ઓકે, હવે જેન્ડર છે મેલ, ફિમેલ અને ટ્રાન્સજેન્ડર. બરાબર. તો અહીંયા ફિમેલ કરીશ, મેલ હોય તો મેલ કરી શકો. ડેટ ઓફ બર્થ લખવાની છે અહીંયા. બોક્સમાંથી પણ સિલેક્ટ કરી શકો છો, આ રીતે પણ લખી શકો છો. ઓકે, એજ, ડેટ ઓફ બર્થ ની રીતે જ એજ આવી જશે કાઉન્ટ થઈને. પ્લેસ ઓફ બર્થ, ક્યાં જન્મ થયો છે એ જન્મના દાખલામાં લખેલું હશે એ પ્રમાણે આપણે જન્મનું જે પ્લેસ છે એ લખી દેવાનું છે. ઇન્ડિયા કન્ટ્રી તો ઓટોમેટિક આવી જશે. ક્વોલિફિકેશન જે પણ છે એ લખી દેવાનું. એટલે એજ્યુકેશન ક્યાં સુધી ભણ્યા છે એ અહીંયા લખવાનું છે ક્વોલિફિકેશનમાં. ઓકે, લેન્ડલાઇન નંબર જો કોઈ અવેલેબલ હોય તો લખવાનો છે, ના હોય તો એમાં સ્કીપ કરશો તો પણ વાંધો નહીં. ઈમેલ આઈડી એ પણ લખવું હોય તો લખી શકો છો. નંબર કોઈ તમારે એડ કરવો હોય તો કરી શકો છો. આઈડેન્ટિફિકેશન માર્ક એટલે શરીર પર કોઈક નિશાન છે, ધારો કે કોઈ તલનું નિશાન છે તો એ લખી શકો છો. આઈડેન્ટિફિકેશન માર્ક 1 અને માર્ક 2 બે નિશાન તો બે અલગ અલગ લખી શકો છો, અને નહીં લખો તો પણ ઓપ્શનલ રાખશો તો પણ એ ચાલશે, એનો કોઈ ઇસ્યુ આવે નહીં. ઓકે, પ્રેઝન્ટ એડ્રેસ આવે લખવાનું છે નીચે. પ્રેઝન્ટ એડ્રેસમાં સ્ટેટ છે ગુજરાત, ડિસ્ટ્રિક્ટ છે તે આપણે સિલેક્ટ કરી લેવાનું છે ભરૂચ. તહેસીલ એટલે તાલુકો, તાલુકો અંકલેશ્વર. વિલેજ અને ટાઉન બે ઓપ્શન આપ્યા છે, એટલે વિલેજ એટલે જો ગામડું હોય તો વિલેજ, અને ટાઉન શહેર હોય તો ટાઉન સિલેક્ટ કરવાનું છે. અહીંયા ગામડું લાગે છે એટલે આપણે વિલેજ સિલેક્ટ કરીશું. અહીંયા ગામનું નામ સિલેક્ટ કરીશું. હાઉસ ડોર નંબર જે પણ મકાન નંબર છે એ લખી દઈશું. લોકેશન સિટી આવી જશે, પિનકોડ જે પણ હોય એ લખી દઈશું. ડ્યુરેશન ઓફ સ્ટે એટ પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે આ એડ્રેસ પર કેટલા સમયથી રહો છો એવું પૂછ્યું છે, એ પણ અહીંયા લખી દઈશું આપણે. મંથ પણ જો હોય તો લખી શકો છો, વર્ષ અને મંથ બંને. ઓકે, આ બાજુ પ્રેઝન્ટ એડ્રેસની ડિટેલ આખી લખાઈ ગઈ છે. બરાબર. હવે જો પરમેનન્ટ એડ્રેસ પણ સેમ જ હોય તમારું તો પછી અહીંયા એક બોક્સ આપ્યું છે કે સેમ એઝ પ્રેઝન્ટ એડ્રેસ, એટલે કે જે પ્રેઝન્ટ એડ્રેસ છે બરાબર એ પ્રમાણે પરમેનન્ટ એડ્રેસ પણ એ જ છે, સેમ જ છે. અહીંયા બોક્સમાં અહીંયા બધી ડિટેલ આવી જશે. અને જો પરમેનન્ટ એડ્રેસ અલગ હશે અહીંયા પછી આપણે જે પણ એડ્રેસ હોય અલગ તે એડ્રેસ આપણે નાખી દેવાનું છે. ઓકે, આટલું કર્યા પછી
હવે નીચે આવવાનું છે. નીચે આવ્યા છે આપણે એટલે નીચે સિલેક્ટ ક્લાસ ઓફ વ્હીકલ એટલે કયા વ્હીકલનું તમારે લાયસન્સ માટે ફોર્મ ભરવાનું છે. એના ઓપ્શન આપ્યા છે. પહેલું છે મોટરસાયકલ વિધાઉટ ગિયર એટલે કે ગિયર વગરની ગાડી છે એના માટે આપવું હોય તો એ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. બીજું છે મોટરસાયકલ વિથ ગિયર. ત્રીજું છે લાઇટ મોટર વ્હીકલ, બરાબર, એટલે 4 વ્હીલ જે કાર કહીએ છીએ એનું હોય છે. હવે મારે બેનું આપવું છે કે વિધાઉટ ગિયર અને 4 વ્હીલ આ બંનેનું આપવું છે. તો કેવી રીતે સિલેક્ટ કરવાનું છે? તો પહેલું વિધાઉટ ગિયર વાળું સિલેક્ટ કરીશ, પછી આ જે એરો છે સાઈડમાં એ એરોને સિલેક્ટ કરીશ એટલે બાજુમાં આવી જશે, બરાબર. પછી મારે લાઇટ મોટર વ્હીકલનું આપવું છે તો એ પણ હું સિલેક્ટ કરીશ એટલે એ બંનેનું આવી ગયું. ઓકે. ઇઝ ધ એપ્લિકન્ટ ટ્રેન ફ્રોમ ડ્રાઇવિંગ સ્કૂલ? કોઈ ડ્રાઇવિંગ સ્કૂલમાં જો ટ્રેનિંગ લીધી હોય તો યસ કરવાનું છે, બાકી એમાં સ્કીપ કરશો તો પણ. ઓકે. ડિક્લેરેશન ફોર્મ છે. આ ડિક્લેરેશન ફોર્મ ખાસ ધ્યાનથી આપણે જોઈશું કારણ કે એમાં બોક્સમાં ટિક કરવાનું છે. આ રીતે ડિક્લેરેશન ફોર્મ ઓપન થશે. એમાં ABCDEF સુધીના પ્રશ્નો છે. યસ નોમાં જવાબ આપવાનો છે. તો એને આપણે સમજીએ ધ્યાનથી. વિડીયો જરા ધ્યાનથી જોજો મિત્રો. પહેલું છે એ, ડુ યુ સફર ફ્રોમ epilepsy or from sudden attack of loss of consciousness or giddiness from any cause? એટલે કે શું તમે મિર્ગી એટલે કે અચાનક બેભાન થઈ જવાની કોઈક સમસ્યાથી પીડાવ છો? તો આપણે પહેલામાં કરવાનું છે નો. હવે બી છે, બીજું છે આર યુ એબલ ટુ ડિસ્ટિંગ્વિશ વિથ ઇચ આઈ એટલે કે શું તમે બંને આંખોથી સારી રીતે જોઈ શકો છો? તો એમાં આપણે યસ કરવાનું છે. ત્રીજું છે સી, હેવ યુ લોસ ઇધર હેન્ડ ઓર ફૂટ or are you suffering from any defects of muscular control or muscular power of either arm or leg? એટલે કે શું તમારા હાથ અથવા પગ ગુમાવ્યો છે અથવા હાથ પગની માંસપેશીઓમાં કંઈક ખામી કે કંઈક નબળાઈ છે? તો એમાં આપણે કરવાનું છે નો. ડી, ડુ યુ સફર ફ્રોમ નાઇટ બ્લાઇન્ડનેસ એટલે કે શું રાત્રિ વિઝનમાં રાત્રે જોવામાં તમે કોઈ તકલીફ અનુભવો છો? તો એમાં પણ આપણે નો કરીશું. ઈ છે આર યુ સો ડેફ એઝ ટુ બી અનએબલ ટુ હિયર ધ ઓર્ડિનરી સાઉન્ડ સિગ્નલ એટલે કે તમને સામાન્ય અવાજ પણ સંભળાતો નથી એવું પૂછ્યું છે આમાં. તો એમાં પણ આપણે નો કરીશું. ત્યારબાદ એફમાં છે ડુ યુ સફર ફ્રોમ એની અધર ડિસીઝ ઓર ડિસેબિલિટી લાઇકલી ટુ કોઝ યોર driving of a motor vehicle to be a source of danger to the public એટલે કે શું તમને એવી જે કોઈ બીમારી કે વિકલાંગતા છે જે વાહન ચલાવતી વખતે લોકો માટે જોખમ રૂપ બની શકે છે? તો એમાં પણ આપણે નો કરવાનું છે. જો આમાં ભૂલથી યસ થઈ ગયું તો પછી આપણું લાયસન્સ રદ થઈ જશે મિત્રો, લર્નિંગ લાયસન્સ નહીં બને. એટલે આ જે ઓપ્શન છે એને ખાસ ધ્યાન રાખજો અને ફિલઅપ કરજો આ રીતે. અને છેલ્લે જે ડિક્લેરેશન છે એને આપણે બોક્સમાં યસ કરવાનું છે ખાનામાં અને ત્યારબાદ સબમિટ બટન આપણે દબાવવાનું છે. આર યુ શ્યોર ધ સબમિટ સેલ્ફ ડિક્લેરેશન એઝ અ ફિઝિકલ ફિટનેસ એટલે તમે આ જે ફિઝિકલ ફિટનેસ ડિક્લેરેશન કરો તો ખાતરીપૂર્વક કરો છો એટલે ઓકે કરવાનું છે. ડિક્લેરેશન થઈ ગયું છે એનું ડિક્લેરેશન થઈ ગયા પછીનું ઓપ્શન છે કે આઈ એમ વિલિંગ ટુ ડોનેટ માય ઓર્ગન્સ ઇન કેસ ઓફ એક્સિડન્ટ ડેથ એટલે કે જો અકસ્માતમાં મારું મૃત્યુ થાય છે તો હું મારા જે અંગો છે એને ડોનેટ કરવા માંગુ છું. તો યસ કે નો તમે જે કરવા માંગતા હોય તે આમાંથી સિલેક્ટ કરજો. અને બીજું એક બોક્સ છે તો એમાં ઓલરેડી છે જ ટિક માર્ક. ત્યારબાદ કેપ્ચા એન્ટર કરવાના છે. કેપ્ચા એન્ટર કર્યા બાદ સબમિટ બટન દબાવીશું આપણે. ઓકે, અહીંયા મેસેજ આવી ગયો કે યોર એપ્લિકેશન હેઝ બીન એક્સેપ્ટ એટલે તમારી જે અરજી છે એને સ્વીકારવામાં આવી.
ઓકે, એક અભિનંદનનો મેસેજ પણ છે. કોંગ્રેચ્યુલેશન, યોર એપ્લિકેશન હેઝ બીન સબમિટેડ સક્સેસફુલી. કાઇન્ડલી નોટ યોર એપ્લિકેશન રેફરન્સ નંબર ડિસ્પ્લે on screen for future reference. You will also be receive the reference number through SMS on your mobile number. એટલે તમારો જે રેફરન્સ નંબર છે તમારા મોબાઈલ નંબર પર પહોંચી જશે. ઓકે મિત્રો, અહીંયા આખી ડિટેલ આ રીતે આવી ગઈ છે. આપણી જે એપ્લિકેશન છે રેફરન્સ નંબર છે અહીંયા શો થઈ ગયો છે. ઓકે, હવે નેક્સ્ટ બટન દબાવીશું આપણે. એપ્લિકેશન લેવો છે, ડેટ ઓફ બર્થ જોઈ લઈએ, ચકાસી લેવાની છે. ત્યારબાદ ફરી કેપ્ચા નાખવાના છે. કેપ્ચા એન્ટર કર્યા બાદ સબમિટ દબાવીશું. એપ્લિકેશન સ્ટેટસ બતાવે છે, એપ્લિકેશન નંબર, ડેટ ઓફ બર્થ, અને હવે આપણે કેપ્ચા એન્ટર કરવાના છે. કેપ્ચા એન્ટર કર્યા બાદ સબમિટ બટન ક્લિક કરીશું. ઓકે, સબમિટ બટન ક્લિક કરીશું એટલે આ રીતે ડિટેલ ઓપન થશે. એપ્લિકન્ટનું નામ આવી ગયું છે, ડેટ ઓફ બર્થ છે, એપ્લિકેશન ડેટ છે. ઓકે, જે પણ આરટીઓ સિલેક્ટ કરે એનું નામ આવી ગયું છે. ઓકે, હવે મિત્રો બીજું છે અપલોડ ડોક્યુમેન્ટ. હવે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. ઓકે, પ્રોસેસ કરીશું. ઓકે, અહીંયા ડિટેલ આવી ગઈ છે લાઇસન્સની. શાના માટેનું લાઇસન્સ ભર્યું છે તે અહીં ઓકે કરીશું. ઓકે, નીચે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેનું ઓપ્શન આવ્યું છે, એને આપણે ચેક કરીએ. ઓકે મિત્રો, ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે બે ઓપ્શન છે, એજ પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ. તો બંનેમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે. તો પ્રથમ આપણે એજ પ્રૂફનું ડોક્યુમેન્ટ અપલોડ કરીએ. તો પહેલું ઓપ્શન સિલેક્ટ કરી લઈશું, એજ પ્રૂફ. ત્યારબાદ બાજુમાં ડોક્યુમેન્ટનું લિસ્ટ ઓપન થશે. એ લિસ્ટમાં આધાર કાર્ડ અપલોડ કરવા માટે આઈડી કાર્ડ બાય સ્ટેટ ગવર્મેન્ટ એ આપણે સિલેક્ટ કરીશું. એટલે આધાર કાર્ડ આપણે અપલોડ કરી શકીશું એમાંથી. ત્યારબાદ ડોક્યુમેન્ટ નંબર, એટલે જે પણ આપણો આધાર કાર્ડ નંબર છે એ નંબર આપણે એન્ટર કરવાનો છે આમાં. ત્યારબાદ ઇસ્યુ ડેટ, એટલે ક્યારે ઇસ્યુ થયો છે એ ડેટ આપણે નાખવાની છે. તો તમારા આધાર કાર્ડમાં ડાબી બાજુ આડી લાઈનમાં ઇસ્યુ ડેટ લખેલી હશે, એ પણ તમારે એન્ટર કરવાની છે. ત્યારબાદ ચૂઝ ફાઇલનું ઓપ્શન સિલેક્ટ કરીશું. એટલે કોમ્પ્યુટરમાં ફાઇલ મેનુ ઓપન થશે. એમાં જ્યાં પણ તમારું ડોક્યુમેન્ટ આધાર કાર્ડ હોય એને જેપીજી કે પીડીએફમાં તમારે અપલોડ કરવાનું છે. અપલોડ માટેની સાઇઝ 500 કેબીથી ઓછી છે, એટલું યાદ રાખજો મિત્રો. અને બે અપલોડ કરશો એટલે બે ઓપ્શન ખુલશે, વ્યૂ અને કન્ફર્મ. વ્યૂમાં ક્લિક કરશો એટલે તમે ડોક્યુમેન્ટ જોઈ શકશો, અને જો કન્ફર્મ હોય તો આપણે કન્ફર્મ બટન ક્લિક કરવાનું છે. એટલે કન્ફર્મ કરીશું એટલે આપણું આધાર કાર્ડ અપલોડ થઈ જશે. ત્યારબાદ એડ્રેસ પ્રૂફનો ઓપ્શન સિલેક્ટ કરીશું. એમાં આધાર કાર્ડનું ઓપ્શન આવશે જ, એટલે એમાં આધાર કાર્ડનું ઓપ્શન આપણે સિલેક્ટ કરીશું એડ્રેસ પ્રૂફમાં. ઓકે, તેમાં પણ ડોક્યુમેન્ટ નંબર એટલે આધાર કાર્ડ નંબર નાખીશું. ડોક્યુમેન્ટ ઇસ્યુ ડેટ નાખી દઈશું. ત્યારબાદ એમાં પણ ચૂઝ ફાઇલમાં સિલેક્ટ કરીને આધાર કાર્ડ આપણે અપલોડ કરી લઈશું.
મિત્રો પીડીએફ બનાવો તો આગળ પાછળ બંને બનાવજો, એટલે એડ્રેસ અને આગળનો ફોટો બંને વસ્તુ આવી જાય એક સાથે. એક જ ડોક્યુમેન્ટ અપલોડ કરીએ છીએ એટલે ચૂઝ ફાઇલથી ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે. જેમ સેમ આગળ આપણે પ્રોસેસ કરીએ એ રીતે જ એડ્રેસ પ્રૂફમાં પણ પ્રોસેસ કરવાની છે. ત્યારબાદ આપણે ફાઇલ પસંદ કરી લઈશું. એટલે આધાર કાર્ડ તમારો આમાં પણ બે ઓપ્શન તમને જોવા મળશે, વ્યૂ અને કન્ફર્મ. વ્યૂ ઓપ્શન એટલા માટે છે, એમાંથી તમે આધાર કાર્ડ જે અપલોડ થયો છે તે જોઈ શકશો કે આધાર કાર્ડ આપણો અપલોડ થઈ ગયો છે. અને જો ડિટેલ બરાબર હોય તો પછી કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું છે, એટલે તમારો આધાર કાર્ડ બંને ડોક્યુમેન્ટ તમારા અપલોડ થઈ ગયા છે, એજ પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ બંને. ઓકે આપવાનું છે. ઓકે મિત્રો, ફરી અહીં એપ્લિકેશન નંબર છે અને કેપ્ચા એન્ટર કરવાનો છે. કેપ્ચા એન્ટર કરીશું એટલે ફરી લાઇસન્સની ડિટેલ આવી જશે. કન્ફર્મ કરીશું. હવે આપણે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની છે. ફોટોની સાઇઝ પણ 120 KB થી ઓછી રાખવાની છે આપણે. સિગ્નેચરની પણ સેમ રહેશે. એટલે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર બંને અપલોડ કર્યા બાદ જો અહીંયા સિલેક્ટ થઈ ગયું છે એટલે મેસેજ આવી ગયો છે. ઓકે, ત્યારબાદ ફરી આપણે એપ્લિકેશન નંબરને કેપ્ચા એન્ટર કરવાના છે. કન્ફર્મ કરીશું એટલે આપણો ફોટો સિગ્નેચર પર અપલોડ થઈ ગયા છે. હવે આપણે નેક્સ્ટ આવશે સ્લોટ બુકિંગ માટેનું આવશે. કેલેન્ડર ઓપન થશે, એમાંથી જે ગ્રીન દેખાય છે તારીખ, એ તારીખે ઓપન છે, બાકી બુક થઈ ગયું છે. એટલે ગ્રીન તારીખમાં આપણે જે પણ તારીખ સુટેબલ હોય એ તારીખ આપણે સિલેક્ટ કરવાની છે, તમને જે અનુકૂળ લાગે. અને નેક્સ્ટ જો આ મહિનામાં ના થાય, નેક્સ્ટ મંથમાં થાય, નેક્સ્ટ કરીને પણ તમે તારીખ સિલેક્ટ કરી શકો છો. અને આ રીતે બાજુમાં તમારું જે બુકિંગ કરશો એ બુકિંગની તારીખ ને એની ડિટેલ આવી જશે. એટલે એ તારીખે આપણે કોમ્પ્યુટરાઇઝ એક્ઝામ આપવા માટે જવાનું હોય છે, જે સેન્ટર આપણે સિલેક્ટ કર્યું છે તે. ત્યારબાદ કન્ફર્મ કરીશું. હવે ફી પે કરવાની છે, તો જે પણ ફી છે એ ઓનલાઈન પે કરવાની છે. તો જે પણ ડિટેલ આવે છે ફીની એ ચલણને કન્ફર્મ કરીશું. ત્યારબાદ પેમેન્ટના ઓપ્શન ઓપન થશે. એમાં આપણે ઓપ્શન SBI થ્રુ ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનું છે. આ જે ચલણ છે આપણી સામે આવશે. ચલણમાં ફી અમાઉન્ટ ને બધું હશે. ત્યારબાદ ફરી કેપ્ચા એન્ટર કરવાના છે. એપ્લિકેશન નંબર તો હશે જ. કેપ્ચા એન્ટર કરીને કન્ફર્મ કરીશું. પેમેન્ટ ઓપ્શન આવશે, એમાં યુપીઆઈ થી થ્રુ પણ તમે કરી શકો છો. પેમેન્ટ ડિટેલ આવી જશે. ત્યારબાદ પે નું ઓપ્શન આવશે, પેમેન્ટ ડિટેલ આપણને શો થશે. બધી ડિટેલ ચેક કર્યા બાદ પેમેન્ટ ઓપ્શન સિલેક્ટ કરીને કેપ્ચા એન્ટર કરવાના છે. કન્ફર્મ પે કરવાનું છે અને જે પણ અમાઉન્ટ છે એ પે કરવાની છે આપણે યુપીઆઈ થ્રુ. ઘણા બધા ઓપ્શન છે, ફોન પે છે, નેટ બેન્કિંગ દ્વારા પણ કરી શકો છો. પે નાવ પર સિલેક્ટ કરવાનું છે અને આપણા એકાઉન્ટમાંથી જે પણ અમાઉન્ટ છે એ ડેબિટ થશે. પે નાવ કરીને પાસવર્ડ નાખશો એટલે. ઓકે, પે થઈ જશે એટલે પેની ડિટેલ આવી જશે. પ્રિન્ટ ચલણનો ઓપ્શન આવશે. આ રીતે તમે પીડીએફમાં સાચવી રાખી શકો છો, કાં પછી તમે એની પ્રિન્ટ પણ કાઢી શકો છો. તો આ રીતે તમે તમારી ડિટેલ્સ બધી કન્ફર્મ થઈ ગઈ છે. તમારું લર્નિંગ લાઇસન્સની જે પ્રોસેસ છે એ કમ્પ્લીટ ફૂલ થઈ ગઈ છે.
બરાબર. તમારી મેસેજમાં પણ એપ્લિકેશન નંબર અને ચલણની ડિટેલ પણ આપણે સેવ કરી લેવાની છે. જે પણ ચલણ છે એને પ્રિન્ટ કાઢી લેવાની છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. ઓકે મિત્રો, લર્નિંગ લાયસન્સનો જે વિડીયો છે એ ખરેખર તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો બને એટલું. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, અમારી ચેનલ નવી છે અને આ રીતે અવનવા એજ્યુકેશનના વિડીયો અમે બનાવતા રહીશું અને આપ સમક્ષ પહોંચાડતા રહીશું. પણ આપ સૌનો પ્રેમ અને સહકાર ખૂબ જરૂરી છે. તો બને એટલી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવીન ટોપિક સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. હર હર મહાદેવ.